અને ઉપર કૂચો હતો પણ આપણે ખોલીને જોવાય ને જોવાય. હા પેલો દારો મેદાનમાં જતી ચેડે ચેડે ના જાય પકડવા. શું કરવાનું? લાડ લડા પર હાચવીને રાખવા પર. અરે કોને તને મેં મારી તે તું મને ચંપલ મારું એક કિલ્લા ફોન થી કરી નાખે. પછી આવવાની વાતો જો કે કલાકમાં થઈ જાય. ચલો આવજો, અમે મને મૂકીને પાછા જઈએ છીએ. કાજલ મારું પારણી ઝૂલે. ગોપાલ ગૌ જોવા આવ્યો છે. તું મને પકડાતો નહીં. અલે આગળ જતો નહીં. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. એન્ડ જય માતાજી. ભાઈ ચાર્જિંગ લઈ લઈએ પહેલાં. તો ફોનમાં ચાર્જિંગ જરૂરી છે. ફોનમાં ચાર્જિંગ ના હોય તો શું થાય? વિડીયો ઉતરો જ નહીં. એટલે પહેલાં ચાર્જિંગ સવારે ઉઠીને ચાર્જિંગ કરી નાખ્યું. સવારે વહેલા ઊંઘી રહ્યો તો ઉઠીને ચાર્જિંગ ભરાઈ દીધો. ચાર્જિંગ થઈ જાય લોક બંધ. પછી મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આ તો બોલો વહેલો ઉઠી જશે, બધા વહેલા ઉઠી જાય. હા જો જવાનું હા બાલી. ગુડ મોર્નિંગ. સંભળાતો નહીં? ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે ચાવા પીધો? ચાવા પીને બે. રાધે. ઓ બાપા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સફરજન ફોલો. સફરજન ફોલાય છે આજ. ભાઈ દાડો ચો ઉગ્યો છે મને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા વહેલા ઉઠ્યા ને? બધા વહેલા ઉઠી જાય, ખાલી મમ્મી ઊંઘી રહ્યા. મમ્મી ઊંઘી રહી છે. તમારે નાવાનું હોય? નાવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાણી ભરા મેલો, નાવાનું છે મારે. ના જ બધો વહેલો ઉઠે છે. તો જવાનું ના ચોય નહીં જવાનું. હું ઉઠી જ જઈ આજે બધું. તમારી વાત નહીં કરી બે જણવાની, બરોબર? હા ચમકો વહેલો ઉઠે છે. કેવું ઉધરસ થઈ જતી ને એટલે તને એટલો વહેલો ઉઠી ગયો. નકર રાતે તો મોડો ઊંઘે છે તો હવે વહેલો ઉઠી જશે. ભાઈ બંધે ઉઠી જાય તો ઉઠી જ જાય છે વહેલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેરી વેરી ગુડ મોર્નિંગ. જેવું બે બચ્ચા હન રાખતે હે હમ. બે છોકરો રાખવાનો. તને બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પડે પેલો ચપ્પલ તો ખાધો હો ને. હાલો ગુડ મોર્નિંગ મિતાલી. આજ તમને વહેલે ઉઠ્યો ને તમે? સી ખબર. સી ખબર કે સી ખબર કે ઉઠી જાય તો ઉઠી જાય. મનિંગ કાજલિંગ કે તનુ ઉધરાવતી હતી એટલે ઉઠી જાય ને કે સી ખબર. એ ચા બને છે તો તનુ ઉધરસાન તો એવો નહીં વાપરાતો. શીકરા દાડો ચમનો ઉગી ગયો. ઘરમાં એવું થઈ ગયું છે કઈલીમાં સેમ કે હાબુ સાંભળી માં કૂચો હો ઉપર તો જોવાય નહીં. કોના બોલાના ઓકે કે હાબુ આવજે. એક પપ્પા ના લ્યો અને બે હાબુ તો ચોકડીમાં પડ્યા હા. અને ઉપર કૂચો હતો પણ આપણે ખોલીને જોવાય ને જોવાય. હા પેલો દારો મેદાનમાં જતી ચેડે ચેડે ના જાય પકડવા. ડબ્બો દોરાન તો આટલો પડે આટલો પડે તો જેવ તો પડે જો તો કમ પડીને કઈ જોઈ આવે કે જોઈ આવો. અને ગેરમ હાથ નો પડે તો હવે આમ કઈ હાબુ નહીં જોતો. જો ભાઈ હા કે સારા નો હસન. વાહ ભાઈ વાહ, કઈલી માસી જબ્બર શીખી લાવે છે ભાઈ. હો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો અંજુનો રજા છે એટલે મોજ પડી ગઈ છે. તાણ હું મોજ. બધો ઉઠી ગયો છે, ખાલી મમ્મી જ નહીં ઉઠી. અંજુરી એવું કે હા કે કૈલી માસી તો કે અત્યારે હું જઈને એટલે મારે કોમ હતું તે પછી કે હું જ રમારું છું કે છોકરાને. કૈલી માસી તો કે ચોય નહીં રાખતો. શું કીધું તી? હાર આવા દેતા આયરીન કે છે કે બેને તો હું રાખું હું કે બધો રાખત છે બધો. બસ આવું કે છે કે કૈલી માસી તો ખાલી કે મારે કોમ હતું હું જ ને એટલે જ કે કૈલી માસી રાખે ને કે હું જ રાખું. એટલે ખવડાવવાનું એટલે મારે ખવડાવવાનું રાખવાનું. બરોબર મારે પૂછવું જરૂરી છે. બરોબર શું કામ કહો સરપંચ? શું કામના બે છોકરો નહીં રમાડી શકતા આખા ગામને શું સંભાળવા છે? હા બે છોકરો નહીં રાખી શકતા આખા ગામને શું સંભાળશે? આખા ગામનો છોકરો નહીં માનતો. લાડ લડા પર હાચવીને રાખવા પર તો છોકરો મોને. કૈલીમાં સેમ નીમ રાખતો હશે બે બે મમ્મી ને બધો. હા તો મોને મોટા કર્યો હા, મોને મોટા કર્યા હા, બધાને મોટા કર્યા હા. બે બંદા આવી છે. ગોપાલ ઇઝ બેક.
Gorilla is back. શું કહેતું હશે? શિલ્પાબેન ગુડ મોર્નિંગ. મમ્મીએ ભાઈ ઉઠી જશે. કેટલા વાગે ઊંઘ્યા તો રાતે? 4 વાગે. ઓહો ખબર સાત બધો વહેલો ઉઠ્યો છે બધો. આજે પાછી તું એ વહેલી ઉઠી. મમ્મીએ 10 વાગે ઉઠી ગઈ. હો એવું નહીં કે 12-1 વાગે ઉઠી. આજે મમ્મીએ 10 વાગે ઉઠી ગઈ. શરદી થઈ હે તને? થોડી થોડી તો હા થોડી થોડીક તો સવે. હા ચલી રમવા. આવું હું જો બે તો હું લેતા આવું. ઓકે મારું નક્કી નહીં. હું આવું તો આવું ના આવું હું થોડી વારમાં. એકચ્યુઅલીમાં એવું છે કે મારે કોમ છે થોડું, પછી જવાય તો જઈશું ટાઈમ મળ્યો તો, બાકી નહીં જઈએ. શું કહેવું છે ભાઈ? સીપી તો મને નાદ પાડે છે તાપમાં જવાનું, ગરમી ચડી જાય છે ને માથા. એટલે કાલ બપોરે જવાના હતો ને રોમાપીર 11 વાગે, તો એ કે માથા ચડેલો તો જ 3:30 જ્યાં ને તો મને કાજલે કીધું કે એરિયો જેસો ને માથે ગરમી ચડેલી ને તાવ ને બાવ ને એવું કહેતી હતી. તું કાજલ મને કહેતી હતી એવું કે મમ્મી આવું કહેતી. આમ તો બિંદાસ જતો હતો, મોતથી જતો હતો. રોમાપીર સદા સહાય તે. મમ્મી કેવું સહાય તો પછી આનો અવાજ આવે છે આટલો બધો? આનો અવાજ આવે? કોણ ધોવા? ઓય રે ઉપર ઘરે જો ભમ 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 તામી કીધું આનો અવાજ આવે છે. આ પેલો માની કાદલી બે અહીંથી પોણી રેડ એટલે ગોદરીઓ હૂકવી છે ને આવી રહ્યો 2 જણો. એ તારી તઈને ઉપર હો. અલે આ તારી ગોદડી હોકી ને પોણી પર સીધું ધર 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 બોલાશે. આવી રહ્યો 2 જણો. એ તારી તઈને ઉપર હો. અલે આ તારી ગોદડી હોકી ને પોણી પર સીધું ધર 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 બોલાશે. ભર 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 બોલાશે ભાઈ. એ તો કોકને બીવડાઈ દેશે. ના ના વાળી બાલી તું બી બાલી કે હું તો ના બી. એ તો રાતે થાય ને તાને કે શું થાય ધક 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 જોયા. પોણી પર ને એટલો ભર 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 અવાજ આવે છે. એટલો અવાજ આવે. અડ્યો પાછો ધાબા. ગોપાલ આપણો ભાઈબંધ. હા કાયો કરે છે. કાલના વ્લોગમાં જોયું ને તમે? કોબીનું શાક બને એમ ને? કોબી ટમેટા. ઓકે બનાવતા થોડી ખાવી છે. સરપંચ કોમ કરાય ને નક્કોમો સરપંચ હતો. એ કે કોમ મમ્મી કરવાનું. તું બહુ નહીં બોલતી. એવું બોલું એક દઈ ને ગોમનું ધ્યાન રાખવું. પેલા 2 છોકરો હાચો હાથે શાંતિ જોડે જઈને બે તો બોનો મળી જાય છે તને. હા નાના વાળી તો ભાઈ આપણે તો મેચ રમવા જવાનો મેર પડ્યો નહીં. ચમક આપણો વિડીયો પોસ્ટ કરવાનો હતો, મિની વ્લોગ એડિટ કરીને નાખવાનો હતો. આપણે એડિટ કરીને પોસ્ટ કરીએ. મેં કીધું હવે જવું પણ બોલો નહીં તો ઘેર હતા એટલે હવે જવાશે નહીં, સીધું હોજે જવાશે. એકલો લુગડો ધોવા બેહેલી પોતું કલો એવું જ છે. અને મમ્મી ક્યાં ગઈ? તનુ જોડે. અચ્છા ભાઈ તનુ ઉપર ઊંઘી છે. એ ઉઠીને પછી શું કે ખબર રમી બમી કે મારા ખોયા મૂંગું છે. એક ખોયા મારું ઊંઘેલો અને એક બીજું ખોયું કે એ નહીં મારે તો હાલ્લાવાળો. લેરી હાલ્લાવાળા મૂંગવાનું કહેતી તે મમ્મી અધર જઈને બંધે આલે અને તો ઊંઘે. પપ્પાની પડીઓ બે હા તું હોય તા પપ્પાની પરી બરોબર. હું માર માનો મગર ચકલા કદી બાદ ના બને. લે લે અમારા જેવું ના થાય. જો અહીં આવી ને મારી માની જોગે ને એવી મારે ને
આઈ તો અરે કોને તને મેં મારી તે તું મને ચંપલ મારું હા મારી કોને તને તે મેં તને ના કીધું કે મને ના અડે પછી ચંપલ લે માર્યું હા હું તને અડ્યો તો એમ કે છે મેં ના પાડે પછી ફોન વાગે તો મને મારવાનું વાત કરે છે તે સરપંચ તું તાર ઘરનો બરોબર શું કેવું ભૂમિ હા સમજાય છે તાર બેનપણ એક દોડા દાડા ગોબા ઉપર લે તાર બેનપણી નહીં તો પછી એટલે તને જ કેવું પડે આઈ ને તાકાત હોય તો જાય છે તે પાસે ગોમ ફઈ બે મેલ લબોચોની ઊંધી થાય બહુ પાવર વધ્યો છે અમ નહીં ના વળી બોલીએ નહીં એટલે અત્યારે તારા જેવું અલે હો લે ચંપલ મારી મને સરપંચ ને એક લાફો ઊંધી કરી નાખું ખબર છે અત્યારે તાર જેવું કોણ થાય ફટ્ટુસ એટલે પાવર આટલો બધો શું છે તારે એમ કે છે એક કિલ્લા ફોન થી કરી નાખે બહુ બોલી તો આમની પાવર કરતી હતી પાછી બદલો લેવાઈ ગયો આવડતી નહીં ના જો ઊંધી કરી નાખી હા બોલે નહીં એટલે હો ગયા ખાના ચાર ના હો ગયા હું તો હવે ભાઈ ખાવા બે વિડીયો એડિટ કરતો હતો ને બીજી રીલ્સ બનાવી છે એટલે એ કાઢી એડિટ થઈ જશે ને ખાઈને પોસ્ટ કરવાની છે એટલે 3 દિવસ બધો ખાવાય બે ગયો હેતા મની કાજલ ચલો ભાઈ પરોઠા આપણા ઓલે જ બન્યા છે સિંગ ભજીઓ આ સિંગ ભજીઓ ભોલો જ મંગાવો સૌ નાખ્યો અલગથી શાક બનાવો પાસે આ જો અલગથી બોલે એતા મિક્સ કરે છે બધું લડો મનાઈ આવજો ખાવાનું હાનું છે તો એક કોમ કરો હું ડીશ આપું તમને આ ડીશમાં મને ખાવાનું હાલો બે શાક હા બે શાક ચલો બે તો ભાઈ કોબીનું શાક અને ભોલાઈ મિક્સ કરીને એ જ સબ્જી લઈ લીધી આપણે પરોઠા ખાઈ લઈએ ભૂખ લાગી છે ભૂખ તો લાગી હતી પહેલી પછી ચાંદનો બૂમા બૂમ કરતો તો હેઠ ખા પણ વિડીયો એડિટ કરો પછી ખાવા બેહું ને શું કહેવું શિલ્પાબેન પહેલા આપણું કામ પછી બીજું બધું કરવાનું ભાઈ કાલનો બેઠા વ્લોગ જોઈએ છે ખાઈને અને મમ્મી કાલનો વ્લોગ જોઈને પેલો બોલ રહ્યો કોમેડી વાળો क्या देख रही है हिंदी बोल रहा आता रही और हिंदी खाने चला है मम्मी ने नहीं आवड़તું નહીં મને આવડતું મને તો આવડે પણ થોડું આવડે ખબર પડે પણ બોલવામાં લોચા વાગી જાય પેલા તો ભાઈ બાબા હિન્દી જ છે તો ભાઈ બધો ઊંઘવા જશે હું મમ્મી અને અંજુ 3 જણો બહાર બેહ્યા છીએ અંજુ મારો લે બનાવીને લાવી છે દૂધનું કેળું બે મિક્સ કરીને મશીનમાં નવું કહેવાય કેળાનું જ્યુસ કે કોને કીધું કેળાનો જ્યુસ કહેવાય હોતો હોય મમ્મી કેળાનો જ્યુસ કહેવાય સી ખબર પછી હો હા ભાઈ જે કહેવાય તો ભાઈ પણ બધો ઊંઘવા જતો રહ્યો પપ્પા ખેતરમાં જશે ના પણ મને કીધું ને પછી કોમ જાઉં કોમ હોય તો કે એવું નહીં કોક કોમ હોય તો કે કોમ વગર હું કે ઘેર ના રહો કોક ઘેર કોમ હોય તો તો એમ થઈ જતું હોય તો વાત થાય ભૂમિ કલાકમાં થતું હોય વાત કરે ના થાય પછી આવવાની વાતો જો કે કલાકમાં થઈ જાય હા જો ભૂમિ બોલી ને કેવું હેલું લાગે કરવું કાઠું છે સરપંચ બન તો બની જવાય પણ માથા આવે ને એટલે ખબર પડે કે સરપંચ ચમનું બનાય વાતો જ છે ખાલી ભાઈ અમારે બુલેટમાં હવા પૂરવાની છે અને આ પંપ ચાંદનો જોપો પડે તો અંશાને લેવા મોકલી અને બધાને મેં પૂછ્યું કે પંપ ચો છે તો એમ કહે છે
કે હજુ અંશો લાયા ને. મેં કીધું હારું એને હું ઘરમાં જોતા. ઘર જોયું તોય ના મળ્યો. મેં કીધું યાર દવા હોજે બાપા ઉઠે તાન મળશે. પછી જેવું આમ ઊંઘવા જવાનું કરતો હતો અને એવો પંપ દેખાયો અને પંપ છે તો જોપો પડે તો આ આગલામાં હવા નીકળી જાય છે. હવા પૂરતી ઘર આખું ગોડું કર્યું બધાથી એ તો. અને ભાઈ હવા પૂરતા થાકી ગયા. પંપ આખો ગરમ લાય થઈ ગયો છે. બધો હોઈ ગયો. પપ્પા ખેતરમાં છે. પપ્પા ઘેર આવ્યા. આવીને દોડીને એવું લેવા હું જેવું દોડીને એવું લઈને આવી. પછી પપ્પા પાછા ગયા અને બધો હોઈ ગયો છે. પંપ ને ગરમ લાય થઈ ગયો. ઊંઘીને ઉઠી ગયો છે. તાનું બેન તમે તો આજ તો બહુ ઊંઘ્યા લે. હા જબર ઊંઘ્યો હો તમે તો. આ જોઈ ઊંઘ આવે નહીં આવતી નહીં હોઈ સીધી. બોલ્યો બાપો હોઈ ગયો તો તને હોઈ ગયો તો બધો હોઈ ગયો તો નહીં કોઈ. ખાલી હું બાલી જ જાગતો હતો. પછી હું એકલો જાગતો ને બાલી બધો હોઈ ગયો હતો. વાહ એ તો મને તો ચાલો ભાઈ. ઓહ તો અમારે પીવાનું જ છે ને. તો બેઠો બેઠો ફોન જોતો હતો. તને ચા પીવરા ને બેટા? 20 રૂપિયા 21 રૂપિયા કેટલા છે? હા ઓ નહીં લેવા મારો ભાઈ. મારે પીવો છો ચા. તું પીવડાય મને ચા? નહીં પીવડાવ. લા ચા આવી ગયો. કોક નાસ્તો લેતી આય તો ભાઈ ચા પૂરી આવી જશે. ચા ને પૂરી ખાઈ લઈએ ના. તો ભાઈ હવે જઈએ છીએ મેચ રમવા. અને બોલો નહીં તો જાય છે ખેતરમાં. ચમકા પપ્પા ઘઉં ને એવું કાઢવા જતા ને એટલે ભરવાના છે એટલે એ તોકન જશે. એટલે ને પાછું બોલાને તાર ટ્રેક્ટર ને એવું લઈને જવાનું છે. ભાઈ મેદોને આવ્યા મેચ રમવા. પણ એમાં એવું થયું કે મમ્મીનો ફોન આવ્યો કે હવે ઘેર જવું પડશે. જેમ કે જવાનું છે મને મૂકવા વલા જ જવાનું છે. ફટાફટ ઘેર જઈએ પછી મૂકી આવીએ. બોલો ખેતરમાં જાય છે. ટાઈલ ઘેર હા નહીં પપ્પાએ નહીં ઘેર. હવે મારે જવાનું છે. હું એકલો ઘેર હતો ને ત્યાં. અને આ જો બેટ સાયકલ નવો રમવા લે તો નવો દરો લાયા. એવા ને એવા પાછા ઘેર. ખાલી દરો તોડ્યો જ છે. આમ બેટ પકડીને રમ્યા નહીં ડાયરેક્ટ હવે ઘેર. ચલો મળીને અલવિદા બલવિદા કહેવાનો જ કહેજો. ખાવજો કીધું. તું એ આવું હા ભાઈ તનું એ હંગાત થી તો કોઈ નહીં આવતું હો. ચલો લઈ લો ભાઈ ધીમે લઈને. હા ઓસ્મોકેસ મે ભાઈ મમ્મીની ભાષા કોડ મારી ભાષા છે એમાં જવાનું છે. સાઈડમાં ચલો આવજો. અમે મને મૂકીને પાછા જઈએ છીએ. દેવા નહીં 500 રૂપિયા વાપરવા હાલ મને નવું કેવું મને હારે હેડો. ઓકે આવજો. હા ભાઈ અમે મને મૂકવા જઈએ છીએ. ચમકા ને મને મમ્મી બીમાર પડી છે ને એટલે મૂકવા જઈએ છીએ. મને એવું થયું ને બાટલા ને એવું ચડાય એકદમ બીમાર પડ્યો તો ભાઈ ફોન આવે એટલે તાત્કાલિક અમે મૂકવા જઈએ. તો ભાઈ પોકી ગયા મને ઉતારીને પછી નીકળીએ અમે. તો ભાઈ મને ઉતારીને સીધા નીકળ્યા છીએ ઘેર. પુલે પહોંચ્યા છે સીધા ઘેર. અને આ નહીં જવાનું છે બહાર હારીથી લગ્નમાં જવાનું એટલે ફટાફટ ઉતારીને નીકળ્યા છીએ. ભાઈ ઘેર આવી જાય તણું તો આ માટીમાં રમે છે ભાઈ. સારું ભાઈ અલી પપ્પા ને જોઈ છે તું? હા હું મૂકવા જતો મની બાના. ઓહો ભાઈ હા મૂકીને આવ્યો. જોતા દીદી શું કરે જો જોતા દીદી તો રમશે લ્યા. જઈને આ દીદી જોડે જઈ હવે કેરીઓ જોવો એ બાદ છે. આયરીને એક જ કેરી છે. બોલો જો ઘેર આવી ઘેર કાજલ મારું પારણીએ ઝૂલે. મમ્મી જો આરું મમ્મી એકલી એકું કાયતા ખવડાવે છે. છોકરાને ખવડાવતી હતી એકલી ખવશું તે કશું ના થાય. તો ભાઈ પપ્પાને ઘેર આવી જાય ઘઉં લઈને આગી સૌ ભૂખ એટલે ખાવા બેસીએ છીએ. ડાયરેક્ટ ખાઈને મળીએ નકર સીધો વ્લોગનો એન્ડ થશે.
બેમાંથી એક જ થશે તો ખાઈ લઈએ પહેલા લીધું તી વાહ ભાઈ આટલી સ્પીડ તીએ કઈ લીધું ઓહો બહુ જ મોડો પર દર વખત શીખવા આજ તો સરપંચને ખંચે રહ્યા એકચ્યુઅલીમાં એવું છે કે મારો ભાઈબંધ ગોપાલ ગૌ જોવા આવ્યો છે છેલ્લી કોથરીઓ હજુ તો મેં એ નહીં ગણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 કોથરીઓ ટોટલ એક કોથરીઓ જે કહેવાય તે કહેવાય પણ હજુ સાફ કરાવવાનો બાકી છે કટ્ટો કહેવાય જે કહેવાય તે અરે ભાઈબંધ હું અંતાણી ના આવ્યો પાહા અરે તું જબ્બર વગાર કરું છું બધું યાર મરદ માણસ હવે હો તું યાર કેવું વળે કે હાથે કરીને જ વગારો ને કે હા બેતા ભાઈબંધ આવે છે બીજો જલ્દી છી 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 ઉપર ના જતો બેટા ઉપર ના જતો અરે નાચ રે છોકરા નેચા આતી રે પરે આતી રે કોણ સર ચેટલા આવે રિયાસ તો ઉભી રહેજે ચેટલા આવે આમ જોડે ઉભા રહો મને મારો તો આટલા જ આવે તને ચેટલા આવે ઉભી રહે તું જલ્દી 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 અરે પકડાતો નહીં અરે તું મને પકડાતો નહીં અરે આગો જતો નહીં આ મેં તો ઘઉં ઓછા દે વાત સાચી ચેવું થયું કાલના બ્લોગ જોયો તો મને જ હસી આવી જાય ને જાવ તો બ્લોગ આ તો મજેદાર હોય ને એટલી મજા આવે વાહ ભાઈ વાહ ભાઈ તમને મજા આવતી હોય કહેજો આને તો મજા આવે જોવાની આ ફેર ભાઈ હે ને ઘઉં ઓછા થયા છે પેલી વખત વધારે હતા આ વખત તો ભાઈ પૂછશો જ નહીં બહુ ઓછા થયા છે ખબર હતા ને હા ઓવા કે એને તો હું ખબર પડવાની હે ગોપુ ગોપાલ મારો પારલીએ ઝૂલે ઘે જવું હાલો આવજે તાનો હો ને ચોંતી હુઈ જજો હો ને ભાઈ બંધ આવજે એને હિરોઈન કહેશે કે હું હવે ગયા છે મેં કીધું હાર સોંતી ગયા છે હુઈ જજે તાતા તો ગાઈઝ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય